ભાગ્ય કોને કહેવાય અને સૌભાગ્ય કોને કહેવાય? તો આપણા આચાર્યોએ કહ્યું કે જ્યારે ઠાકોરજી કૃપા કરે એ ભાગ્ય અને સ્વામિનીજી કૃપા કરે એ સૌભાગ્ય. કૃપા થાય એ ભાગ્ય અને કૃપાને ઝીલવાની આપણી અંદર ક્ષમતા આવે એ સૌભાગ્ય. કોઈ અલૌકિક આજ્ઞા થાય એ ભાગ્ય અને અલૌકિક આજ્ઞાનું પાલન કરી શકીએ એ સૌભાગ્ય કહેવાય. કે જ્યારે મનુષ્ય દેહ મળ્યો ભાગ્ય, પણ વૈષ્ણવ બન્યા એ સૌભાગ્ય. જ્યારે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ અમે આપના છીએ ત્યારે વૈષ્ણવનું ભાગ્ય, પણ જ્યારે ભગવાન જીવને કહે કે તું મારો છે ત્યારે જીવનું સૌભાગ્ય. સત્સંગમાં આવીને બેઠા ભાગ્ય, સત્સંગ આપણામાં આવીને બેસે એ સૌભાગ્ય. ઠાકોરજીની સેવા કરીએ ભાગ્ય, પણ પ્રભુ માંગી માંગીને અરોગવા લાગે ત્યારે માનવું એ સૌભાગ્ય. અને આ ભાગ્ય અને સૌભાગ્ય બંને આપવા વાળા શ્રી યમુનાજી.